ગામમાંથી નીકળ્યો છું. પક્કાભાઈને ભેગું થવા જવું હોય એટલે પક્કાભાઈ ભેગું થાય તો 2 જણા ભેગા થઈને પેલો ગાડીનો સોદો કરીએ. આજ બોનું હાલવાનું છે પણ પક્કાભાઈને હંગાત જ લેવાના છે. એમના સિવાય સોદો કરવો નહીં. કેમ કે લોકો છે ને એમને ગાડીનું બહુ ફાવે એમને કોમ બોમ અને હાચવીમાં મોડે બધું ગાડી બાડી કમ્પ્લીટ જોશે. પછી એમને ખબર પડશે કે કહે કરી નાખો સોદો તમે તાર તો આપણે સોદો કરી નાખશું. તો પક્કાભાઈ આટલામાં ખેતર હોય તો ભેગા થઈ જાય તો મને લાગતું નહીં આટલામાં તો હશે. પક્કાભાઈ શું કરો છો એકન તમે? ભૂરાભાઈ આ એરંડામાં આપણે ભૂંડ ખોટી નાખી પાછી ના હોય એટલે જોવા આવ્યા તો આ બાજુમાં આપણે ખોટેલા આ બાજુ ભૂંડ આવી ગયા ના હોય તો હોય છે ને હવે ગાડી બીજી મારવી છે. ગાડી મારવી છે ભૂંડ મારે આપણે ગળીને અંદર જતો રહી ઝાટકા મશીન મેલતો કે એટલે ઝાટકા મશીન કે ના કરે પાપ લાગે યાર. ના હોય હોય હા પણ વાત સાચી કોઈક મોણા હટી જાય તો મોણા હટી જાય તો મરી જાય ને યાર. હા વાત સાચી. ભૂંડનું તો કોઈ મોણો મરી જાય રસ્તો હમે. હા વાત સાચી. કોક આવતું જતું હોય કે લાવજો હાથ વગાડીએ હા કોઈ ચોટી જાય તો કે કોનું છે ખેતર હારી તમે કેમ આવ્યા હતા? આપણે પેલો ગાડીને સોદો કરવાનો છે યાર. અરે યાર તમે તો 5 દાડા માં લોપી જાય ફોન બની યાર તમે તમે 7 વાગ્યાનો ફોન કરો તમે હેરજો તો તમે આજે જ ભેગા થયા છો ને? તમે તો વહેલાનો ફોન કરો યાર કે આવો આવું હું 5 દાડા મારે 5 દાડા કોમ પડ્યો ખેતરનું યાર. પણ મને મારા ફ્રેન્ડ જીવાન લઈને ઓટો મારવા પર છે યાર. આ ભૂંડ ખોદી નાખી રંડા બરોબર. હા નકર આ મરાવો નકા બધું તો આ તો તમારે બધું બગાડ નાખા ઝાડકા પછી મને ભૂંડ તો ભૂંડ પણ મોણાની દવા મોણે ચોટીને મરી જાય યાર. મોણે યાર મરી જાય હેડો. બધા આવું કોમ ના કરતા ઝાટકા મશીન કોદા ના મેલતા ના કરું યાર હેડો. હેડજો તમારે તો ગાડીનું બોનું વાલીને આવતો ને હા બોનું ઓલવડાય મને ગમશે તો હું ઓલવડાય હો. બરોબર છે. ને બાકી હું ના પાડ્યો પછી તમે એમ ના કરે લેવી મારે ના તમારે જોવાની તમને ગમે તો આપણે બોનવાલો નકર નહીં હાલવાનું. તો મને કેવું કે મુકો મોણાને ભાઈબંધને પાડે ને ખાડામાં નહીં નાખના. ના ના એ વાત સાચી તમારી. એ તો આપણું કામ તમારું કહેવો કે ભાઈ પકો એટલે સીધમ સીધો. કેમ કે યાર હું તમને લઈ આલું કાલ તકલીફ નીકળે ગાડીમાં તો તમે મને તો હું તમને જ કહું ને કેમ કે તમને હું હંગાત જોવા લઈ ગયો તમે તો એમાં જોડતા નહીં. ના ગાડીઓ તો હું ચલાવી મને બધી ખબર ખરી. તમને બધી ખબર પડે તો હું જોયો મને એ બેસે તો આપણે બોનું હાલશે બાકી કેન્સલ. તમે અનુભવ છે એટલે યાર તમને પહેલા ફેરે તો કોનથી બાર નડી જાય તો આજ ના નડી સારી વાત છે. એ તો પેલી વખતે સોદો કેન્સલ જ થયો હતો. કેમ કે દોહો 1 નંબરનો પંચી છે કોનથી બાર. આપણે ખરા બપોરે અત્યારે આવ્યા છીએ એ ભાઈ ભેગો ના થાય તો શું કરશો? થકી ગયા શું કરશો આપણે કહો? એટલે તો એ ખરાબ બબુલ લીધા નહીં લગભગ ના થકી ખરાબ બબુલ એટલે હુઈ નહીં આવો ઘેર. મારો તો હપ લખણો હે એ વાત આજે આખો દાડો ઝપટ નહીં કરતો. ઘડીક આ ક્ષેત્રમાં ઓટો ઘડીક કોઈ જાય ઘડીક ઓમ જાય મારે બધો ઓટો માર આ ડોહો ઝપટો તો ના ધકે તો ચોદો થાય ને કે હું હવે કાલથી નહીં આવું તમારા ઘરે. ડોહાને હક જ નહીં કોઈ બોલો. ના કે હવે આપણે રાતે સોદો મારવા જવું. ડોહો હુઈ જાય જોઈએ અને હુઈ જાય પછી સોદો મારવા જવું. તો કે આ ડોહો આપણે સોદો હમો આવા જે એમ છે નહીં 1 નંબરનો પનુકી છે આ ડોહો. તમે આપણા ઘણો લગ્નો કર્યો તો હતા જ નતા ઘેર. યાર તો મને લાગે લોક મારેલ તો મને લાગે હુઈ જાવ તો જ્યાં હશે ભાઈ એવું લાગે. નક્કી તો છે તો ઓટો મારવા જેલા લાગે. ખેતર પાછું આગળ જ છે આપણે જયની બાજુમાં જ છે. અહીંયા શું આવી વાત કરો છો? ઓય માર્કેટ આપણી હેડી હશે તો એ આગળ જ છે ને ખેતર ડોહાની બાજુ. ખેતરમાં જ ગુડેડો છે ડોહો. હું વહેલા નીકળ્યો ને મજૂરી તો એરંડા ને વેણતા તો કે નેતા તો મને ખબર હું જોયું ખરા શેઠેથી પણ અંદર મજૂરી હતા એવું ખબર છે. તો ડોહો ખેતરમાં જ હશે બોલો. તો આ ભીડાને લોસો કરશે આ ડોહો. લોચા વાળું કામ થયું શું કરશો કહો? ડોહાના ત્રાસથી તો આપણે બપોર લીધા પણ તો ડોહો મને લાગશે ખેતરમાં મજૂર દેખાડે મજૂર હવે જાહી જવાની તૈયારી થાય. ડોહો તો પૈસા આલવા આપવું પડશે મજૂર. મજૂરને આ ચૂકવવા પડે ને દાડી તો આલવી જ પડે ને. ડોહો આવશે ખરી પણ આજે આપણે મૂકો ના ભીડા સારી વાત છે. ડોહો મને એવું જ છે કે નહીં ભરાય. નહીં ભીડાય મને વિશ્વાસ છે નહીં ડોહો ભેગો થાય એમ ને. કેમ કે પેલી વખતે સોદો કેન્સલ થઈ ગયો આપણે. હા તો બરોબર ના ભીડા સારી વાત છે. અરે નહીં પૂછ કરે તમે ચો હેડ્યા હોય આ પૂછી મને લાગે ટોલો આવે એવું લાગે. અલે યાર તમે કહેતા તે વાત સાચી જ ભર્યું ભાઈ. અલ્યા પકા તમે ખેતરમાં હતો ને નહીં ટ્રેક્ટર નહીં અમારે તો ધડો નહીં ખાતો. યાર પડ્યા ખરાબ બને તો યાર પણ મારે તો ખેતરમાં ઓટો મારવા જવું પડે. મારે પગ દુખે મિનિટે ઘરે કેડું કોણ નહીં આવતી. એ તો વાત સાચી છે. કેળ્યો તો દુઃખ જ છે પણ આ ટ્રેક્ટર અંદર ખેતરમાં ફરે છે તે મજૂર હતા પેલા ખેતરમાં યાર. આ એ ખેતરમાં ને આ એ ખેતરમાં. હા હા એ તો જપ ના હોય ભાઈ. પૈસા તો કને ના વાલા હોય. હા પૈસા તો હવને વાલા હોય તાર ભાઈ. શું કરીએ કહો? તમે કહેતા વાત સાચી જ થઈ મારી. ટ્રેક્ટર ચાલુ એ જાય આપણે તો આ ખેતરમાં લમણા કરતા. તમારે કોમ નહીં થાય યાર. પેલી વખતે કોમ ના થયું મારું. હવે કોમ નહીં થાય તમારે.
હવે જોઈએ જેવી ભગવાનની ઈચ્છા. જવાનો કોઈ મતલબ નહીં હોય અને પાછા ઉપરથી કેવું પૂછે ભમરાળો ઈ ડોહો ભમરાળો તો છે કોણ કીધું અને કે ચો હેડ્યા મારા હવે બેટો. મારા બેટો તો ઉપરથી પનુજી દેવાનો આપણે વધારે. હપસકન કરે છે બોલો. તાણે. આ તો પનુજી એક નંબરની છે. ગોમમાં આ ઉભેડ છે ને ગોમમાંથી બહાર જાય સારી વાત આવાને તો ગોમમાં ના રહેવા દેવાય વાત એવું. સાચી યાર. તાણે. એક નંબરની પનુજી આ ડોહો કોઈનું હારું જ નહીં વિચારતો યાર. અને આપણે આવા હેડ્યા એને ખબર નહીં પડતી આ ચોક હેડ્યા છે તો આવા પછી અપશકન કરવાનું જો આવી યાર. હા એટલે અમે પૂછવાનું તો જરૂર છે આવે પણ આપણે ગમે તો છીએ કે હા હવે આપણું કોમ નહીં થાય યાર. આપણે સારા કોમ માટે જતા હોય ત્યારે પૂછવાનો સવાલ આવતો જ નહીં. હવે આજ કોમ ના થાય ને તો આપણે રાતના સોદો મારવા જાવ આ ડોહો ખરાબ થઈ જતો ગયો હતો. ભાઈ આ તો આમ ભેગો થાય ને ફોન કરો તો નહીં ફોન કર્યો કે હું આવું છું એમ કે છે. એવું હોવે. હે હેડો તમે જાતા હો જતા સોદો આવીએ, મારતા બરાબર. હોય યાર. બરોબર છે. બીજું તો શું કહો પણ મને સારું પગ પાછા આપી દે ડોહો ધજો ને ચોહે જામ કીધું ને હોવે. મરાઈ ના છે કીધું આ તો મને લગભગ એવું જ લાગે છે. કોમ મને લાગે થાવું કાઢું તમારી યાર હેડો તમે જાઓ તો કંઈ. આ પૈસા પછી ખોટા વપરાઈ જાય ગાડી તો મારે પછી નો આવું કરવાની કોઈ યાર. વાત ના યાર આજે બોનું હાલ દે હોય તો હોય તાણી ભાઈ આ ડોહો ધજો એટલે કોમ નહીં થતું ગમે એમ. અરે યાર યાર હવે ગોમમાંથી હોય નો નંબર કોઈ સાક્ષીને કોઈ જોવાનો કોઈ વહેલા એનો કોમ નહીં તમે જાતા હો તો યાર મારી વાત. ના પડી યાર. અરે પણ આ નથી યાર પેલી આપણે બતાવી હતી મોટી ગાડી બતાવી હતી. ભાઈ પણ આજે લાગતો જ નહીં યાર. લગભગ ખાવા ફોન કરે કે હું આવું છું એમ કે છે. નહીં યાર ડ્રાઈવર નહીં લાગતો યાર. ફોન કરે છે એમને ફોન કરે શું કીધું કે હું આવું છું કે તમે રહો. આજે એ દિવસ શું ને એવું થવાનું આજે યાર. આ ડોહો ભમરારો યાર ચોથી મળી જાય આપણે યાર. હવે હેડો, હવે રાતના સોદો મારવા રાખો દાડા ના રાખો ડોહો બનુજી એક નંબરનો. રાતે શાંતિથી ઊંઘે ઘેર. હવે રાતે ઊંઘે ને આપણે સોદો રાતે પાછો ધક્કે ને આ ક્ષેત્રમાં જવા ઓનું કોઈ નક્કી ના હવે આ કહેવાય. રસ્તે ના આવતા આપણે પેલા રસ્તે આવશું. તો ઓનું કોઈ નક્કી ના કહેવાય. આ ડોહો બનુજી એક નંબરનો હેડો. ધક્કો પડે ત્યારે તમારું કોમે પૂરી કરી. આવી એક કોમ તમે ખોટી કરાવી અમે ખેતરમાં કોમે ના કરવા દીધું યાર. ને આટલી કાંઈ માં તો વાડીએ મરી તો વાયરને ખાલી ઓટો જ મારવાનો કોઈ. તમે જોઈ હતી તમારી ઓવે. વાત ભૂંડળા પહેરી જાય છે. ખાલી કલાકનું કામ હતું તો 3 કલાક તો મને હવે ખોટી કરાવી યાર. અરે મને મારી એવું શું ખબર કે આ ડોહો આમાં ધક્સે પણ યાર. હવે આ ડોહાનો સેકન્ડ ના લેતા હો ના કદી. લઉં હવે યાર. નકા તો પનુજી ડોહો હે આપણે સોદો રાતે જ બોમ્બે ઉભેડ છે, કરશું. બોમ્બે ઉભેડ તો આવે. રાતે સોદો